આપણે ચોખ્ખા હાથ કોના છે? આમાં સૌથી ચોખ્ખા હાથ આપણે દિવ્યાબેનના લાગે છે. બીજા બધાના એટલા બધા ચોખ્ખા લીટા છે અથવા થોડા રંગ્યા પછી હાથ સાફ નથી કર્યા એના માટે એટલા બધા ચોખ્ખા હાથ છે નહીં. તો આપણે દિવ્યાબેન આ બધું જોઈએ. હવે આપણે જોઈએ કે એના હાથમાં આપણે કેટલા રજકણો તો કેટલી ધૂળ જેવું નીકળે છે. લઈ ચોખ્ખું આ બંને ગ્લાસમાં પાણી સાવ શુદ્ધ અને ચોખ્ખું છે. હવે આપણે જોવાનું છે કે હાથમાં કેટલો આપણે રજકણો કે ધૂળના રજકણો જે છે તે હાથની અંદર કેટલો મેલ છે અથવા ધૂળના રજકણો છે તમને આમાં જોવા મળશે. અમારે બધા જો હાથ બધું હવે હા આપણે હાથ સાફ થઈ ગયા છે અત્યારે. હવે તમે જોઈ શકો કેટલો ફેર છે પાણીમાં. પહેલા બંને ગ્લાસમાં પાણી આવ શુદ્ધ હતું અને હવે આ ધૂળ ને એવું જે હાથમાં ચોટેલું હોય ને તેના કારણે એટલા હાથની અંદર આ રજકણો રહેલા હોય છે અથવા તમારા હાથ એટલા ગંદા હોય છે. શા માટે ડોળ થઈ ગયો? હા.